અત્યારે દશામાના આખરી દિવસો ચાલી રહ્યા છે। 5 વર્ષ સુધી દશામાનું વ્રત કરતા હોય છે અને પછી છેલ્લા વર્ષે દશામાનું વ્રત ઉજવતા હોય છે। વ્રત ઉજવવા માટે પૈસા નથી હોતા ને, તો લોન લઈને વ્રત ઉજવવા માટે પૈસા મેળવે છે અને પછી લોન ભરવાનો જ્યારે વખત આવે છે ને ત્યારે પરેશાન થઈ જાય છે। કારણ કે દેખાદેખી લોન લે છે અને દેખાદેખી વ્રત કરે છે અને દેખાદેખી વ્રત ઉજવે છે। સુખી ઘરના હોય તે વ્રત સારી રીતે ઉજવે છે, ખૂબ ખર્ચા કરે છે, અને ગરીબો છે તે પૈસા ન હોવાથી લોન લઈને ખર્ચો કરે છે અને પછી લોન ભરવાનું જ્યારે આવે છે ને ત્યારે માણસ દુઃખી થઈ જાય છે। દોસ્તો, 10 દિવસ સુધી દશામાને રાખે છે, ધામધૂમથી પૂજા કરે છે, સારી રીતે રાખે છે અને 10મા દિવસે કચરામાં ફેંકી દેતા હોય છે। કહે છે કે અમે તો દશામાને વળાવ્યા, પરંતુ વળાવ્યા ક્યાં, કચરામાં નાખી દે છે। તે વખતે તે મૂર્તિઓ પર કૂતરા મૂતરતા હોય છે। દોસ્તો, હવે તમે વિચારો, લોન લીધેલી હોય છે તે પૈસા ભરવાના હોય છે ત્યારે પરેશાન થઈ જાય છે। હવે તમે વિચારો કે દશામાં તેમની શું દશા કરશે, તેમને હેરાન કરશે કે તમને સુખી કરશે? એટલે વિચારવા જેવી વાત છે દોસ્તો। દેખાદેખી આ બધું કરવું ન જોઈએ। અત્યારે તમે જુઓ, એસસી એસટી ને ઓબીસી સમાજની બહેનો, કોઈના મોઢામાંથી ચૂંદડી નીકળતી હોય તો કોઈના મોઢામાંથી મૂર્તિઓ નીકળતી હોય છે, કોઈના હાથામાંથી કંકુ ખરે છે તો કોઈના કપાળમાંથી કંકુ ખરે છે, કોઈ વળી ઘણા રૂપિયા પણ પાડતા હોય છે। કેટલી બધી બહેનો અવનવા નુસ્ખા કરતી હોય છે। શું આ બધું સાચું છે? આવું હોઈ શકે? કપાળમાંથી કંકુ પડી શકે? મોઢામાંથી મૂર્તિ નીકળી શકે? શું કોઈ પૈસા પાડી શકે? મોઢામાંથી ચૂંદડી નીકળી શકે? આ શું નાટકો છે દોસ્તો? આ સમાજને ગેરમાર્ગે દોરવાના વ્યવસ્થિત બુદ્ધિશાળી માણસોએ જે પ્લાન બનાવ્યા છે ને, તેમાં આ એસટી એસટી અને ઓબીસી સમાજ ફસાયેલો છે। તમે જાણો છો કરોડિયાનું ઝાડુ તમે કોઈ દિવસ જોયું છે? કરોડિયો હોય છે ને, ઝાડુ બનાવીને એક બાજુ ખૂણામાં બેસી રહે છે, પછી જ્યારે અંદર મચ્છર ફસાય છે ને તો દોડતો ખૂણામાંથી આવીને મચ્છરને ખેંચીને પાછો ત્યાં લઈ જાય છે। ત્યાં લઈ જઈ અને ત્યાં મૂકીને પાછો આવે છે ને જે ઝાડુ તૂટ્યું હોય છે ને મચ્છરના સપડાવાથી, તે ઝાડુ ફરી ગૂંથી નાખે છે અને પછી આરામથી ત્યાં જઈને મચ્છરને ચૂસે છે। બસ તેવી જ દશા આપણા સમાજની પણ થઈ રહી છે। સમાજ થોડોક બહાર નીકળવાની કોશિશ કરે છે અંધશ્રદ્ધામાંથી, ત્યાં તો આ પાખંડીઓ અને મૂડીવાદીઓ જે છે તે સમાજને કરોડિયાની માફક ઝાડુ ગૂંથીને સકંજામાં લઈ રહે છે। ગમે તે રીતે સમાજને ફસાવે છે અંધવિશ્વાસ અને પાખંડવાદમાં, અને એસસી એસટી ને ઓબીસી સમાજનું શોષણ કરે છે। માટે દોસ્તો, જાગો, ધર્મના નામે જે લોકો છેતરે છે તેમનાથી છેતરાશો નહીં। જાગો, ભણો ગણો, હોશિયાર બનો। જે લોકો ભગવાનને, ઈશ્વરને સર્વવ્યાપી માને છે અને માણસો સાથે જાનવર કરતાં પણ ખરાબ વ્યવહાર કરે છે ને, તેવા લોકોનો સંગ છોડી દો। શોષણની જે વ્યવસ્થા છે તે સામાજિક હોય, ધાર્મિક હોય કે આર્થિક રીતે થતી હોય, પરંતુ તે બંધ થવી જ જોઈએ। માણસ રાતનું વધેલું ખાવાનું જે ફૂગવાળું હોય, બગડી ગયેલું હોય, તે ગાય, કૂતરા કે બિલાડીને ખવડાવે છે અને પછી કહે છે કે મેં પુણ્ય કર્યું। પુણ્ય નથી કરતો, પરંતુ પાપ કરી રહ્યો છે। કારણ કે જે સ્વાસ્થ્યને માટે હાનિકારક છે, જે પોતે નથી ખાઈ શકતો, તેને ખબર છે કે આ ખાવાથી નુકસાન થાય, તો પણ તે કૂતરા, બિલાડા અને ગાયને ખવડાવીને પુણ્યની વાતો કરે છે। તે તેની ગેરસમજ છે। જો તેને પુણ્ય કમાવવું જ હોય તો તાજું બનાવીને ખવડાવવું જોઈએ, ત્યારે તેને પુણ્ય કર્યું કહેવાય। ધર્મ છે ને, તેને જો દુનિયામાંથી હટાવી દેવામાં આવે ને તો માનવતાની સ્થિતિ
કંઈ અલગ જ થઈ જાય અને ઘણી ઉપર આવી જાય. કારણ કે ધર્મ જ છે જે યુદ્ધ કરાવે છે, આતંકવાદ ફેલાવે છે અને નફરત કરાવે છે, તે ધર્મ જ કરાવે છે. ને એકદમ બિલકુલ સાચું બોલવાવાળા માણસને પણ લોકો કહે છે કે તે તો દારૂડિયો છે, અને પંચામૃત પીને એકદમ સરાસર જૂઠ બોલવાવાળા માણસને પણ લોકો કહે છે કે તે સાચો છે, તે ભગત છે. જો ચપ્પલે ચોટીને આવે ને તો તે ઘરના આંગણા સુધી ઉમરો સુધી જ આવી શકે છે, પરંતુ જો તે માટી બનીને આવે તો પાણિયારે આવીને પૂજાય છે.